બુઆ ઠેબુ માન્ય જો મણા બેઠા નો કરું ને એ જટી તારી મહોણી મેલડી નો કહેવાય પણ હે મારા દીકરા કદાચ છે ને મહાણી મેલડીના ઓટે તું જો બેઠો હોય ને બાપ હે અરે કદાચ છે ને ડાબા હાથે વધાવો દઈ દે અને ભૂત પ્રેત ભગાડી દઉં આ કરે બાંધેલા ને જો દોડતા નો કરું ને તો ધરતીની માથે હું મસાણી મેલડી નો કહેવા હોય તો અમારે એથી બીજું વિશેષ શું છે મારી પબ્લિક તો ને હું બેહું તો માજે બેલડી બોલ કે કાકા એ મેલા મન કટો મે મેલા દુનિયાની માલિકા ભાઈ બંધ દોસ્તારે મને જાકારો આપી દીધો અને ક્યારે મારી મહાણી એટલું કે બાપ મારવા તો દુનિયાના ઉભા છે હે ભલા 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 દત બો હાલે અને શેરિયન ગલિયાના દુશ્મન હોય પણ જો આંગળી ચીદે અને આંગળીનો હિસાબ લઉં અને વેઢો કાપીને હાથમાં દઉં તો માજે મેલડી બોલ ભલા મેલડી ભલા ત્યારે મારા દત્ત દીકરાને મારી મેલડી એટલું કે મારા દીકરા આ દુનિયાના છેડે ચારખંડ ધરતીની માલિકા હાઈલો જા બાપ હે અરે કદાચ છે ને કોઈ તારા સામે એકે સપન લઈને જો હામાં ઊભા હોય હે અને જો એમાંથી ગોળી છૂટવા દઉં ને તો તારા બાપ દાદાનું ધર્મ હું મેલડી મટી જાવા એને તો ઠીક લુખેલા ધામની મેલડી હે આ લુખેલા ધામ અંદર કોઈથી રાત નો રોકાવાય હો ભલા ભલા અને રાત રોકાય અને ચંપલ મૂકી ભગાડે ઈ લુખેલા ધામની મેલડી મારો દત્તો કદાચ 5 કરોડ માને અને એક કાર્ય દે જો એક ડગલે હાલું ને તો લુખેલા ધામની મેલડી હો ભલા મેલડી ભલા ભલા જય હો ભલા આજ મારા હાથને નાઈટ મૂકી હોય જય હો એ આંગળી ઉપરનો બદાડ નો હોય અને કદાચ એ મારો ધક્કો એમ કે હાલ અને હાલો માં કદાચ ભૂખો બેઠો રે કદાચ જો ભૂખ લાગવા દઉં ને તો એના પાલકમાં મારી મારો દત્ત બુઓ કે હું ગરીબ મારો બાપ ગરીબ એ બધી મારો વડવો ગરીબ મારા દત્ત ભુવાની એ ગોખલે બેહાડેલી મારી મોહણી મેલડી તો ગરીબ હે મારા દત્ત દીકરા દુનિયાના ચાર છેડે હાલ્યો જા બાપ હે આ દુશ્મન માર કરતા આવતા હોય બાપ
તારી માથે જો ઘા થાય અરે કદાચ એમ ઝાલા બાવડા મને મેલડીને મેલવાના વધાર ન હોય બાપ હે તારી માથે કોઈ કદાચ એમ દુશ્મન ઘા કરે હે અરે કદાચ એને ડાબો ઉપાડે જો જમણો ઉપાડવા દઉં અને હવા વેગની જેમ કાલ હાંજે હોનલ મુખી નાગડી થઈને જો દર્શન દીધા હતા એમ જો તારા ખભે આવીને જો ગાલે ઢીલી ન લઉં ને તો ધરતીની માથે હું મહાની મેલડી ન કહેવાય બળાયું મામા મસાણી નહોતી એ ધુમાસા પથ્થરની મેરડી હતી અને પૂછ ધુમાસા પથ્થરની મેરડીના ગ્રુપને કે હવા વેચી નાગરી બની આવતી હતી પણ મારા જગ જોડે મને એમ કીધું કે મારા તું ન આવતી એટલે જોઈતો મારા માણસો છે બળા અને પૂછ એને ગ્રુપને કે હવા વેચી નાગરી થઈ બેહું ખાવાનો ધૂપ બળા મેલડી બળા મામા ભેગી રહો ધુમાસા પથ્થરની મેરડી હા મારી હા બરોબર મારો ભૂવો ગાંડો હે ને હું ગાંડી નથી અને હું જાઉં નહીં હું બેઠી રહું આ ડાબી ખોટ મારી રૂપિયા જોતા નથી એ માયા જોતી નથી એ બતાવો મારા દત્ત ભુવા મનનો હરી મેલડી સમય લાંબો છે જે કઈ માતા વાત કરી ગઈ છે સવારે એનો આપણે નેઠો કરવાનો છે મારો બાબલિયો એક વધાવો દઈને મારી ખમા કહી છે ગમે એમ તો તારા છોરું કહેવાય માં મય કે મય વાસે નહીં બાપ અરે જગતની માલિકા જો તું મેલડી ખમા નો કે ને મારી હે તો ડુંગરા વાળી ને તો ખોટ બેહે પણ ઉંગરા વાળી જેને જલમ લીધું ને એને ખોટ બેહે મારી હે મારી મેલડી એક મોત થી એક વધાવો છે જે ખમા જા બાપ એટલે એમાં બીજી વાત નો આવે મારી રાતની ધ્યાન તો તું જ રાખે મારી એક વધાવો થઈ દે તારો અને તેથી મારી મેલડી આવતી હોય પણ કેવી આવે બાપે એક કાળી સોવટનો સંદર્ભમાં એક સારી
એટલે જ કહું છું ખમાને એક બે હાકરું લઈ લેવા દે ને ભાઈ, પછી આનું હજી ગીતની ફરમાઈશ પડી. મજા કરો તમ તાર રામાનામાં ગીત લઈ લેજો, ઉપાધિ ન કરતા. જેની ફરમાઈશ હોય પૂરી કરીને ઉભો થાય. દત્ત બાપુ ગામડાની માલિપાન સિટીની માલિપા આપણી બહેનો દીકરીઓ ગીત ગાતી હોય આંગણ તલાવડીને પારે જાંબુડો, પણ હું રાવળદેવ છાતી ઠોકીને કહું છું બાકી ગીતના શબ્દની મારામારી છે, શબ્દની મારામારી છે. આંગણાની માલિપા કે તલાવડી ન હોય, કારણ કે હરધારની બાજુમાં 5 તલાવડા ગામ છે. એ 5 તલાવડા ગામની માલિપા ઈ દેવલાય દીકરી પોતાનો દીકરો સવારે જેની જાન જવાની હતી ને ઘોડો પાવા ગયો ને ઈ જાંબુડા હેઠે ભરખાઈનો આ ન્યા પડી ગયો ને બાપ. હે તેથી મારી દેવલાએ ગીત બનાવ્યું હતું, પણ કેવું હોય બાપ. હે આવી પાદર તલાવડીમાં